अमदावाद वडोदरा प्रादेशिक समाचार मित्तल पटेल वांचे छे। सौप्रथम मुख्य समाचार। राज्यમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 100% વરસાદ નોંધાયો। આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી। રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકારે ભારતીય સેનાની 6 કોલમ ટુકડી મોકલી। રાજ્યમાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં 23,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા, 1,000થી વધુ લોકોને બચાવાયા અને રાજ્યમાં વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની શાળાઓ આવતીકાલે પણ બંધ રહેશે। સમાચાર વિગતવાર। રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર તેમજ જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે। જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાયના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। રાજ્યના હવામાન વિભાગે આજે 27 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। આજે વરસાદની 3 સિસ્ટમ સમગ્ર રાજ્યને ગંગોળશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। રાજ્યમાં મોસમનો સરેરાશ 100% વરસાદ વરસ્યો છે। રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 245 તાલુકાઓમાં વરસાદ નોંધાયો। સૌથી વધારે 201 મિલીમીટર રાજકોટ તાલુકામાં, જ્યારે લોધિકામાં 196, કોટડા સંગાણીમાં 191 મિલીમીટર વરસાદ નોંધાયાના અહેવાલ છે। અત્યાર સુધીમાં 880 મિલીમીટર વરસાદથી મોસમનો સરેરાશ 99%થી વધુ વરસાદ નોંધાયાના અહેવાલ છે। સૌથી વધારે 117 મિલીમીટર વરસાદ કચ્છ ઝોનમાં, 108 મિલીમીટર વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ સંગ્રહ શક્તિના 87% જેટલો જળ સંગ્રહ થયો છે। રાજ્યના 76 ડેમ 100%, 46 ડેમ 70થી 100%, 23 ડેમ 50થી 70% જેટલા ભરાઈ ગયા છે। ઉપરાંત રાજ્યના 96 ડેમ હાઈ એલર્ટ, 19 ડેમ એલર્ટ અને 7 ડેમ ચેતવણી પર છે। રાજ્યમાં હાલમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફની 14 ટુકડી અને એસડીઆરએફની 22 ટુકડી તૈનાત છે। હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની રાહત અને બચાવ કામગીરીની પગલાંની સમીક્ષા ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી કરી હતી। કેન્દ્ર સરકારે રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા ભારતીય સેનાની 6 કોલમ ટુકડી ફાળવી છે। વરસાદથી વધારે અસરગ્રસ્ત દેવભૂમિ, દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં સેનાની આ 6 કોલમ તૈનાત કરવામાં આવી છે, જે રાહત, બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન કાર્યમાં મદદરૂપ થશે। ઉપરાંત એનડીઆરએફની 14 પ્લાટૂન અને એસડીઆરએફની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનમાં સહાયક બની છે, જ્યારે નૌકાદળ અને તટરક્ષક દળ પણ બચાવ રાહત કામગીરીમાં જોડાયા છે। પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ વડોદરા અને જામનગરમાં એરફોર્સની મદદથી રેસ્ક્યુ કરાયું છે। અત્યાર સુધીમાં 23,871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તેમજ 1,696 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને ચેતવણી હજુ યથાવત છે તે સંજોગોમાં નાગરિકો, પ્રજાજનોને પણ સાવચેતી સલામતી રાખવા અનુરોધ કર્યો હતો। રાજ્યમાં ભારે વરસાદને કારણે દુર્ઘટનામાં કુલ 7 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપી છે। વરસાદને કારણે રાજ્યમાં કુલ 806 જેટલા માર્ગો બંધ છે, જે સત્વરે પૂર્વવત કરવા માટે મુખ્યમંત્રીએ માર્ગ મકાન વિભાગને તાકીદ કરી હતી। વિવિધ જિલ્લામાં વરસાદની સ્થિતિની વાત કરીએ તો જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં અગ્નિશમનની 10 ટુકડી અને એનડીઆરએફની 1 ટુકડી દ્વારા 70થી વધુ લોકોને બચાવી લેવાયા છે। જામનગરના લાલપુર તાલુકાના નવાગામવાડી વિસ્તારમાં બાળકો સહિત 11 લોકોને હેલિકોપ્ટરથી બચાવાયા હતા। જામનગરના સંસદ પૂનમ મેડમ અને ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ મહાપ્રભુજી બેઠક સહિતના વિસ્તારોમાં મુલાકાત લીધી હતી। મહીસાગર જિલ્લામાં 28 જળાશયો પાણીથી છલકાયા છે। જિલ્લામાં વરસાદને કારણે 68 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે। 22 જેટલા કાચા મકાન તૂટી પડતા 2 વ્યક્તિ અને 13 પશુઓના મોત થયા છે। હાલ તંત્ર દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં જઈ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। વધુ માહિતી આપી રહ્યા છે મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી।
જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેમાં બાલાસિનોરમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, સંતરામપુરમાં 8 ઇંચ તેમજ ખાનપુર, કડાણા અને વીરપુર તાલુકામાં 5 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે, તેના કારણે જિલ્લાના 28 જળાશયો પાણીથી છલકાયા છે. ખાસ કરીને જિલ્લાના ડેમની વાત કરીએ તો કડાણા ડેમની અંદર હાલ 1,95,000 ક્યુસેક પાણીની આવકને લઈને મહીસાગર નદીની અંદર હાલ 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ ખાનપુર, વીરપુર અને લુણાવાડા તાલુકાના જીવાદોરી સમાન એવા ભાદર ડેમની અંદર પણ પાણીની આવક થતા હાલ ડેમ પોતાની ભયજનક સપાટી વટાવતા સિંચાઈ વિભાગ દ્વારા 8,000 ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવ્યું. સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લામાં 22 જેટલા મકાનો ધરાશયી થયા છે, જેમાં 2 વ્યક્તિના મોત થયા છે તેમજ 13 પશુ મોતને ભેટ્યા છે. દ્વારકાના ભાણવડમાં આવેલ વર્તુ 2 ડેમના 20 દરવાજા ખોલાયા છે. વરસાદને કારણે કલ્યાણપુર, પોરબંદર સહિતના ઘણા રસ્તા બંધ કરાયા છે. રાવર ગામમાં પાણીમાં ફસાયેલા 5 લોકોને રેસ્ક્યુ કરાયા હતા. ભાણવડના નીચાણવાળા વિસ્તારમાંથી 15 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. એનડીઆરએફની એક ટુકડી દ્વારકા ખાતે પહોંચી છે. વડોદરા જિલ્લામાં પ્રસૂતિ થવાની શક્યતા ધરાવતી 45 સગર્ભા મહિલાઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે. વડોદરાના ડેસર તાલુકાના એક વ્યક્તિને 30 કલાકથી વધુ સમય સુધી મહીસાગર નદીમાં પટમાં ફસાયેલા હતા, જેમનું એરફોર્સ દ્વારા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું હતું. સુરતમાં પંડોળ રોડ પર ગટરના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_AB18 ને ફોલો કરી શકો છો. રાજ્યમાં આણંદ, વડોદરા, જૂનાગઢ સહિત અસરગ્રસ્ત જિલ્લાઓની શાળાઓ આવતીકાલે પણ બંધ રહેશે, એમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પટેલ વરસાદ બાદ રાહત કામગીરીની સમીક્ષા કરવા અહીં પહોંચ્યા હતા. શ્રી પટેલે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી તેમણે આવતીકાલે શાળા બંધ હોવાની જાહેરાત કરી હતી. તમામે તમામ જિલ્લાઓમાં તમામ જવાબદાર અધિકારીઓ સાથે વીસી કરી જરૂરી સૂચન જરૂરી વિગતો એમને મેળવી અને એના કારણે લગભગ આખા રાજ્યની અંદર આટલી મોટી હેવી પૂરની પરિસ્થિતિ હોવા છતાં પણ ખૂબ ઓછી કેઝ્યુઅલિટી અને ઓછા સ્થળાંતર સાથે આપણે આ વિપદાનો સામનો કરી રહ્યા છીએ. સાથે જે પણ ગંભીર સ્વરૂપે આજે પણ રજા, કાલે પણ સ્કૂલની અંદર રજા રાખવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે આવતીકાલે ભારે વરસાદને પગલે લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા વિસ્તાર નીચાણવાળો હોવાથી 108 લોકોનું સ્થળાંતર કરાયું હતું. તેમજ ગાંધીનગર જિલ્લા કલેક્ટરે સંત સરોવર ડેમની મુલાકાત લીધી હતી. હાલ ડેમ તેની પૂર્ણ સપાટીએ હોય કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં આણંદના તારાપુર, ખંભાત અને બોરસદ તાલુકામાં 12 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લાના ખંભાતના ખડોદી ગામે દિવાલ ખસી પડતા માતા પિતા સહિત બાળકનું મૃત્યુ થયું હતું. ભરૂચના ગોલ્ડન બ્રિજની સપાટી 27 ફૂટ પહોંચતા જિલ્લાના 48 જેટલા ગામોને સાવચેત કરાયા છે. અંકલેશ્વર તાલુકાના 280 લોકોનું સ્થળાંતર કરાયું છે. ભરૂચના આમોદ જંબુસરને જોડતા બ્રિજ નીચે ઢાઢર નદી ભયજનક સપાટીએ વહેતા તંત્ર સાબદું થયું છે. દીવના વણાકબારાની બોટનું એન્જિન બંધ થતા પાણી ભરાયું હતું. ખલાસીઓએ બંધ બોટને છોડી અન્ય બોટમાં આશરો લેતા જાનહાનિ અટકી હતી. અમદાવાદમાં વરસી રહેલા અવિરત વરસાદ છતાં સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અન્ય હિતધારકો તેમજ એરલાઇન્સની ટીમ દ્વારા મુસાફરોની સુવિધા માટે એકસાથે કામ કરાઈ રહ્યું છે. એરપોર્ટના બંને ટર્મિનલની કામગીરી વિના વિક્ષેપે ચાલુ રહી હતી, પરંતુ કેટલીક ફ્લાઇટ્સ વિલંબિત થઈ હતી. અમરેલી ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. મહેસાણા જિલ્લા પ્રભારી સચિવ ધનંજય ત્રિવેદીના અધ્યક્ષસ્થાને વરસાદની સમીક્ષા બેઠક યોજાઈ હતી. અરવલ્લીના મોડાસા શહેરના ભેરુંડા ગામ નજીક 10 થી વધારે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે આવતીકાલે રાજકોટમાં યોજાનારો તાલુકા સ્વાગત કાર્યક્રમ બંધ કરવામાં આવ્યો છે. રાજકોટના જામકંડોળાના મોરચા ગામના 4 લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. જિલ્લાના લોધિકામાં ભારે વરસાદને કારણે વાજાવાસ અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા 90 લોકોને કન્યાશાળામાં આશ્રય અપાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 100% વરસાદ નોંધાયો. આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકારે ભારતીય સેનાની 6 કોલમ ટુકડી મોકલી.
રાજ્યમાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં 23,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા અને રાજ્યમાં વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની શાળાઓ આવતીકાલે પણ બંધ રહેશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.